ડભોઈ તાલુકાના અને વડોદરા જિલ્લાના ઢોલાર મુકામે ભક્ત શ્રી છગનદાસ સાહેબ અને ગોવિંદદાસ સાહેબના સાનિધ્યમાં રામદેવ પીર ભગવાન અને ભાતીજી મહારાજનો 15મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં રામદેવ પીરના સંપ્રદાયના અને પરબ સંપ્રદાયના નામાંકિત સંતો દ્વારા પાઠની પૂજા વિધિ કરી હતી। આવા ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને કાર્યક્રમના પ્રમુખ તરીકે મહાદલિત પરિસંઘ રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા મધ્ય ગુજરાતના પ્રભારીએ સંચાલન કર્યું હતું। કાર્યક્રમમાં સમાજનું ગૌરવ અને વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજયભાઈ સોલંકી તથા ગુજરાત દલિત સંગઠનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સોલંકી, માજી રોજગાર અધિકારી અરવિંદભાઈ સોલંકી, સામાજિક કાર્યકર શ્રી ભગવાનભાઈ સોલંકી, વડોદરા શહેરના સામાજિક આગેવાન શ્રી હરીશભાઈ સંપત, સામાજિક કાર્યકર બાબુભાઈ સોલંકી અંબિકાવાડા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભજનિક કલાકારોમાં રમેશભાઈ વરદરિયા, રેખાબેન વસાવા, ટીમલીની કિંગ ચંદનબેન મેઘાણી, ડાયરેક્ટર ને રાઇટર અશોકભાઈ વાઘેલા, હાસ્ય કલાકાર સુખદેવ અને વિનોદભાઈ વસાવા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાસ ગરબા અને નૃત્યથી આખા ગામની ભક્તિમય બનાવી દીધું હતું। માનનીય શ્રી વિજયભાઈ સોલંકી સાહેબે સમાજની અંદર જેને ભજનની દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું હોય તેવા ભાઈ વડોદરિયાનું પાઘડી અને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું। વિજયભાઈ સોલંકીએ પોતાના પ્રવચનમાં ઉમેર્યું હતું કે આધ્યાત્મિક અને ધાર્મિકની સાથે સમાજને શિક્ષણની પણ જરૂર છે। પાણી સાથે રોટલો ખાઈને પણ બાળકોને ભણાવવા માટેની સમાજને વિનંતી કરી હતી।